બિલીમોરાના સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિર તેમજ સર્વરોગ નિદાન શિબિર અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલીમોરા ખાતે સ્વર્ગસ્થ દિનેશભાઈ ભગવાનદાસ માલીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ શિબિરમાં કુલ 141 યુનિટ રક્ત એકત્રિત થયું હતું, જ્યારે સર્વરોગ નિદાન તેમજ સારવાર શિબિરમાં લગભગ 58 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં બિલીમોરા તેમજ આજુબાજુના યુવાનો અને મહિલાઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કરનાર તમામ દાતાઓને મોમેન્ટો તરીકે ઠંડા પાણીની બોટલની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે બિલીમોરાના સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ ધારાસભ્ય અને બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ, જાયન્ટ્સ ગ્રુપના BH પટેલ, સોમનાથ મહાદેવ મંદિરના શિવજી પટેલ, જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના મગન પટેલ, જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ એકતા ગ્રુપના રોહન માસ્ટર, બ્લડ બેંકના સ્થાપક ઉદય પટેલ, પાર્થમય ગ્રુપના અજય મહેતા, ભાજપના મહામંત્રી ભરત પટેલ, મનહર પટેલ, પ્રજ્ઞેશ પટેલ સહિતના લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર તેમજ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિજય પટેલ, કિરણ પ્રજાપતિ, અનિતા માલી, કીર્તિ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મનીષ દેસાઈ, સદભાવના ટ્રસ્ટના નવા વરાયેલા યુવા સભ્યોએ અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પટેલે NMP બ્લડ બેંકની સમગ્ર ટીમ, સરકારી આયુર્વેદ દવાખાનું, ચીખલીના ડોક્ટરો તેમજ તેમની સમગ્ર ટીમ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી તથા આર્થિક સહયોગ આપનાર તમામ દાતાઓનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.